કોંગ્રેસના જનજાગૃતિ અભિયાન અંતર્ગત ગુજરાતભરમાં તારીખ 3 થી 10 ઓક્ટોબર દરમિયાન વોટ છોડ ગાદી છોડ સહી ઝુંબેશ યોજનાર છે। આ સંદર્ભે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં પોલિટિકલ અફેર્સ કમિટીની અગત્યની બેઠક મળી હતી। આ બેઠકમાં આગેવાનો દ્વારા ઝુંબેશને વધુમાં વધુ લોકોને જોડી સફળ બનાવવા માટે ચર્ચા થઈ હતી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આઈસીસી દ્વારા 3 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી સહી ઝુંબેશ અમે લોકો વચ્ચે જવાના છે। અમારા તાલુકા મથકે શહેરના નગરોમાં અમે ઘેરે ઘેર ફરીશું, બૂથ વાઇઝ ફરીશું અને લોકોને આ વોટ ચોરી આગળ જતા અટકી જાય એના માટેનું સમર્થન લઈને અમે સહી ઝુંબેશ કરીશું અને લોકોનું સમર્થન મેળવીશું। જે ખરેખર એક ચર્ચાનો વિષય બની ગયો છે, એક દુઃખદ બાબત છે કે વોટ ચોરી, મહત્વનો એક વોટ હોય છે એક વ્યક્તિ પાસે, એની ચોરી થતી અટકાવવા માટે એને રાહુલજીએ જે ઝુંબેશ ઉપાડી છે એના સમર્થનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ તમામ તાલુકા મથકો, તમામ ગ્રામ મથકોમાં, તમામ નગરના મોહલ્લે જઈ અને અમે લોકોનું સમર્થન સહી ઝુંબેશ દ્વારા 3 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી અમે આ કાર્યક્રમ કરવાના છે અને એમાં અમે લોકો વચ્ચે જઈશું અને લોકોનું સમર્થન મેળવીશું અને વોટ ચોર ગંડી છોડ ના નારા સાથે અને ગંડી છોડાવીને રહીશું।